સુરતનું હીરા બજાર સમગ્ર વિશ્વમાં હીરાની ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા વૈશ્વિક સ્તરે હીરાનો વેપાર થાય છે. આ પ્રણાલીનો દુરુપયોગ કરી ગુનાહી ટોળકીએ સુરતના હીરા વેપારીઓને નિશાન બનાવ્યા. વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અમેરિકાની નામાંકિત કંપનીઓના બાયર હોવાનું જણાવી 4,80,79,800 મૂલ્યના કિંમતી હીરા મેળવી લીધા બાદ પેમેન્ટ ચૂકવ્યા વિના છેતરપિંડી આચરી. આ ગુનાહિત કાવતરામાં સામેલ ટોળકીના 2 સભ્યોની સુરત શહેર ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે. ઇકો સેલના ડીસીપી કરણરાજ વાઘેલાએ સમગ્ર ગુનાની મોડસ ઓપરેન્ડી વિશે માહિતગાર થઈ કહ્યું કે ઠગ ટોળકીએ અતિ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી સુરતના વેપારીઓનો વિશ્વાસ જીત્યો. વેપારીઓએ સૌથી પહેલાં રેપનેટ વેબસાઇટ પરથી હીરા વેચાણ માટે મૂકનાર સુરતની કંપનીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ડાયમંડની વિગતો મેળવી. ત્યારબાદ www.eximpedia.com અન્ય વેબસાઇટ પરથી હીરાના વેપાર કરતી અમેરિકન કંપનીઓ જેમાં હર્ષન ફિલ્ડસ્ટેન INC USA અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશન નામના તેમના હોદ્દેદારો, કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ્સ અને કંપનીના લોગો એકત્ર કર્યા. ઇકો સેલના ડીસીપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપીઓએ ડમી સિમ કાર્ડ ખરીદ્યા. તેના ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોઈક એપ્લિકેશનને આધારે વિદેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો મેળવ્યા. વર્ચ્યુઅલ નંબરો પર વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યા. વોટ્સએપના ડીપી તરીકે તેમણે અમેરિકન ડાયમંડ કંપનીના કર્મચારીઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો, જેથી વેપારીઓને તે વ્યક્તિ વિદેશી ખરીદદાર હોય એવો ભ્રમ થાય. આ સાથે તેઓએ જણાવ્યું કે અમેરિકન કંપનીના બાયર તરીકે ખોટી ઓળખ આપી આરોપીઓએ રેપનેટ પર વેચાણ માટે મુકાયેલા કુલ 7 જેટલા ડાયમંડની વિગતો મેળવી. તેમણે વેપારીઓ સાથે વોટ્સએપ ચેટિંગ દ્વારા સંપર્ક સાધી 7 દિવસના પેમેન્ટ ચૂકવાની શરતે ડીલ ફાઇનલ કરી. હીરાનો માલ દુબઈ અથવા હોંગકોંગ ખાતે મંગાવી લેવામાં આવ્યો અને માલ મેળવ્યા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવ્યું નહોતું. તમામ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો બંધ કરી દીધા. ફરિયાદી સંજયભાઈ ગોટી સહિત અન્ય ભોગ બનનાર વેપારીઓ પાસેથી આ ઠગ ટોળકીએ $5,34,220 મૂલ્યના હીરા મેળવ્યા, જે ભારતીય ચલણ મુજબ કિંમત આશરે 4,80,79,800 જેટલી થાય. સમગ્ર ષડયંત્રમાં 10થી વધુ લોકો સામેલ હોવાનું ઇકો સેલને જાણવા મળ્યું છે. ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને પોલીસે આ કાવતરામાં સામેલ 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નિકુંજ ભરતભાઈ આંબલિયા ઉંમર 25 રહેવાસી કતારગામ સુરત, મિતુલકુમાર પ્રેમજીભાઈ ગોટી ઉંમર 31 પ્રોપરાઇટર MK ડાયમંડ ફર્મ રહેવાસી અમરોલી સુરત. આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5), 319(2), 61(3)(5) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇકો સેલની ટીમો હાલમાં ટોળકીના અન્ય સભ્યોને પકડવા માટે મુંબઈ સહિત અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે.